જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. ફ્રી ઇંગ્લિશ લર્નિંગ કોર્સમાં આજે 5મો દિવસ, પણ એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો. જોરદારનો વિડીયો હતો. આજે આપણે આવી ગયા છીએ, દરેક ગુજરાતીઓ સૌથી વધારે બોલે છે તે મારે ઈચ્છાવાળા વાક્ય મારે આવું છે, મારે રોકાવું તું, તેને રમવાની ઈચ્છા હશે. ઈચ્છાવાળા વાક્ય લઈને આપણે આજે આવી ગયા છીએ. બસ માત્ર 15 મિનિટમાં અંગ્રેજી બોલતા થઈ જશો. એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ સૌથી વધારે બોલાતા ઈચ્છાવાળા વાક્ય લઈને. ઈચ્છાવાળા વાક્યમાં એ પહેલા ગઈકાલે શું હતું? મજબૂરીવાળા વાક્ય. એમાં શું આવતું? ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આજે શું આવશે? કાળ મુજબ વોન્ટનું રૂપ. કાળ મુજબ વોન્ટનું રૂપ અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મજબૂરીવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે. ઈચ્છાવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે. અને જરૂરવાળા વાક્યમાં પણ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે. પણ તમને એમ થાય સર આ V1 શું છે? V1 મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંતનું રૂપ, V4 ING વાળા રૂપ અને V5 S અથવા ES વાળું રૂપ. જસ્ટ એક્ઝામ્પલ: ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ, ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ. અને I એટલે હું, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, ધે એટલે તેઓ, હી એટલે તે, ઓલ એટલે બધા. એ તમને આવડતું હશે. ઈચ્છાવાળા વાક્યમાં એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઈચ્છાવાળા વાક્ય પ્લસમાં હકારમાં કાળ મુજબ વોન્ટનું રૂપ. સાદા વર્તમાન કાળમાં શું આવે? કાં આવે મૂળ ક્રિયાપદ અથવા SES, પણ વોન્ટમાં વોન્ટ્સ. વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ અને ભવિષ્યમાં વિલ વોન્ટ અને પ્લસમાં બધાયમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવાની ઈચ્છા છે એટલે કે કોઈ કામ કરવું છે. કોઈ કામ કરવાની ઈચ્છા હતી એટલે કે કોઈ કામ કરવું હતું. કોઈ કામ કરવું હશે એટલે કે કોઈ કામ કરવાની ઈચ્છા હશે. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ, વી, યુ, ધે બહુવચનમાં વોન્ટ, હી, સી, ઇટ એકવચનમાં વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ને પ્લસમાં ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હગમતે સપરિવાર બધાયમાં વોન્ટેડ અને ભવિષ્યમાં વિલ વોન્ટ. આ રેર કેસમાં યુઝ થાય છે. સૌથી વધારે આ બે યુઝ થાય છે. સાદો વર્તમાન કાળ અને ભૂતકાળ. જસ્ટ એક્ઝામ્પલ, સિમ્પલ વાક્ય: મારે રમવું છે એટલે કે મારે રમવાની ઈચ્છા છે. મારે રમવું હતું એટલે કે મારે રમવાની ઈચ્છા હશે. મારે રમવું હશે એટલે કે મારે રમવાની ઈચ્છા હશે. ભવિષ્યની ઈચ્છા, વર્તમાન કાળની ઈચ્છા, ભૂતકાળની ઈચ્છા. મારે એટલે આઈ, એમાં આવે વોન્ટ. આઈ વોન્ટ ટુ પ્લે, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આમાં શું આવે? ભૂતકાળમાં વોન્ટેડ, આઈ વોન્ટેડ ટુ પ્લે. અને આમાં વિલ વોન્ટ, આઈ વિલ વોન્ટ ટુ પ્લે. આઈ વિલ વોન્ટ ટુ પ્લે. તમે જોવો તો ખરા. તેણીને વાંચવું છે. છોકરા માટે હી, છોકરી માટે સી. ચલો, તેને વાંચવું છે. હી વોન્ટ્સ. જો હી સી ઇટમાં વોન્ટ્સ આવે. હી વોન્ટ્સ ટુ રીડ. તેને વાંચવું હતું. હી વોન્ટેડ ટુ રીડ. તેને વાંચવું હશે. હી વિલ વોન્ટ ટુ રીડ. પાર્થને આવવું છે. પાર્થને આવવાની ઈચ્છા છે. પાર્થ વોન્ટ્સ ટુ કમ. પાર્થને આવવું હતું. આવવાની ઈચ્છા હતી. પાર્થ વોન્ટેડ ટુ કમ. પાર્થને આવવું હશે. પાર્થને આવવાની ઈચ્છા હશે. પાર્થ વિલ વોન્ટ ટુ કમ. તેણીને રોકાવું છે. છોકરી માટે સી વોન્ટ્સ ટુ સ્ટે. તેણીને રોકાવાની ઈચ્છા હતી. સી વોન્ટેડ ટુ સ્ટે. તેણીને રોકાવાની ઈચ્છા હશે. સી વિલ વોન્ટ ટુ સ્ટે. બેનો અર્થ ઈ જ થાય. મારે રમવું છે તો મારે રમવાની ઈચ્છા છે. મારે રમવું હતું, મારે રમવાની ઈચ્છા હતી. મારે રમવું હશે, મારે રમવાની ઈચ્છા હશે. આમ હોત તો મારે રમવું પડે છે. જો મારે રમવું પડે છે તો આઈ હેવ ટુ પ્લે.
મારે રમવું છે ઈચ્છા હોય તો આઈ વોન્ટ ટુ પ્લે. મારે રમવાની જરૂર છે, જરૂરમાં શું આવે? નીડ. આઈ નીડ ટુ પ્લે. કોઈ પણ કર્તા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો. ચલો આનો ખ્યાલ ખતમ. હકારનો યાદ કરો. સાદા વર્તમાન કાળમાં નકારમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ. હંમેશા મૂળ ક્રિયાપદ. આમાં શું આવે? વોન્ટ આવે. ગઈકાલનો વિડીયો જોઈ લેજો. મજબૂરીમાં હેવ આવે. આમાં પણ વોન્ટ, અહીંયા પણ વોન્ટ, અને પ્લસમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધા એમાં એમને એમ. પાર્થને ગાડી ચલાવવી છે, એટલે કે પાર્થને ગાડી ચલાવવાની ઈચ્છા છે. પાર્થ વોન્ટ્સ ટુ ડ્રાઈવ અ કાર. પાર્થને ગાડી ચલાવવાની ઈચ્છા નથી. પાર્થ ડઝ નોટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. પાર્થને ગાડી ચલાવવી હતી, એટલે કે પાર્થને ગાડી ચલાવવાની ઈચ્છા હતી. પાર્થ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. પાર્થને ગાડી ચલાવવી ન હતી. પાર્થ ડીડ નોટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. પાર્થને ગાડી ચલાવવાની ઈચ્છા હશે. પાર્થ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. પાર્થને ગાડી ચલાવવાની ઈચ્છા હશે નહીં. પાર્થ વિલ નોટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. નકાર વાક્યમાં ડુ ડઝ ડીડ અને વિલનો ઉપયોગ થાય છે, જે આપણે જોઈએ. તમે જોઈ શકો છો મારા વાલા. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ. ડુ ડઝ, ડીડ, વિલ. હંમેશા નોટ, હંમેશા વોન્ટ, હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવાની ઈચ્છા નથી, એટલે કે કામ કરવું નથી. કોઈ કામ કરવાની ઈચ્છા ન હતી, એટલે કે કામ કરવું ન હતું. કોઈ કામ કરવાની ઈચ્છા હશે નહીં, એટલે કે કોઈ કામ કરવું હશે નહીં. બરાબર. ચાલો છોકરી માટે તેણીને પેલે હકાર લઈએ આપણે. તેણીને રોકાવાની ઈચ્છા છે. સી વોન્ટ્સ ટુ સ્ટે. તેણીને રોકાવાની ઈચ્છા નથી. સીમાં આવે ડઝ. સી ડઝ નોટ. જો અહીંયા હંમેશા મૂળ ક્રિયાપદ, એટલે કે વોન્ટ. સી ડઝ નોટ વોન્ટ ટુ સ્ટે. તેણીને રોકાવાની ઈચ્છા હતી. સી વોન્ટેડ ટુ સ્ટે. તેણીને રોકાવાની ઈચ્છા ન હતી. સી ડીડ નોટ વોન્ટ ટુ સ્ટે. તેણીને રોકાવાની ઈચ્છા હશે. સી વિલ વોન્ટ ટુ સ્ટે. તેણીને રોકાવાની ઈચ્છા હશે નહીં, અથવા તેણીને રોકાવું હશે નહીં. સી વિલ વોન્ટ ટુ સ્ટે. બરાબર. તમે જોઈ શકો છો. તેને ચા પીવી નથી, એટલે કે તેને ચા પીવાની ઈચ્છા નથી. સી ડઝ નોટ વોન્ટ ટુ. પીવું એટલે ડ્રિંક, ટુ ડ્રિંક ટી. તેને ચા પીવાની ઈચ્છા ન હતી, અથવા તેને ચા પીવી ન હતી. હી ડીડ નોટ વોન્ટ ટુ ડ્રિંક ટી. તેને ચા પીવાની ઈચ્છા હશે નહીં. હી વિલ નોટ વોન્ટ ટુ ડ્રિંક ટી. મારે લખવાની ઈચ્છા નથી. આઈ ડુ નોટ વોન્ટ ટુ રાઇટ. મારે લખવાની ઈચ્છા ન હતી. આઈ ડીડ નોટ વોન્ટ ટુ રાઇટ. મારે લખવાની ઈચ્છા હશે નહીં. આઈ વિલ નોટ વોન્ટ ટુ રાઇટ. સ્ટ્રક્ચર આવડે એટલે વાક્ય આવડી જાય. મજબૂરી નકારમાં હેવ એસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. સોરી, માફ કરજો. મજબૂરી નકારમાં ડુ અથવા ડઝ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. અહીંયા શું આવી જાય? હેવ. તો એ થઈ જાય મજબૂરી વાળા વાક્ય, અને વોન્ટ હોય તો ઈચ્છા વાળા વાક્ય. ઢગલાબંધ વાક્ય બને છે. હકારમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. નકારમાં ડુ અથવા ડઝ નોટ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હકારમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. નકારમાં ડીડ નોટ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હકારમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. નકારમાં વિલ નોટ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો વાક્ય લઈએ. 6 વાક્ય. પછી તમે, હું તમને આપીશ, તમે વાક્ય બનાવી શકો છો.
તમે 6 વાક્ય બનાવી શકો છો મારા વાલા. ઈચ્છાવાળા વાક્ય કાળ મુજબ વોન્ટનું રૂપ, કાળ મુજબ વોન્ટનું રૂપ 2 + મૂળ ક્રિયાપદ, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ અને 2 + મૂળ ક્રિયાપદ. નકારમાં વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ, હંમેશા વોન્ટ, 2 + મૂળ ક્રિયાપદ. બરાબર. ચાલો, છોકરી માટે તેણીને ગીત ગાવાની ઈચ્છા છે, એટલે કે તેણીને ગીત ગાવું છે. She wants to sing a song. તેણીને ગીત ગાવું નથી અથવા તેણીને ગીત ગાવાની ઈચ્છા નથી. She does not want to sing a song. તેણીને ગીત ગાવું હતું. She wanted to sing a song. તેણીને ગીત ગાવું ન હતું. નકારમાં she did not want to sing a song. તેણીને ગીત ગાવું હશે. She will want to sing a song. તેણીને ગીત ગાવું હશે નહીં. She will not want to sing a song. ચાલો, હું તમને આપું છું. તમે 3 હકાર 3 નકાર તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, મારા પપ્પાને છાપું વાંચવું છે, એટલે કે મારા પપ્પાને છાપું વાંચવાની ઈચ્છા છે. 3 હકાર 3 નકાર તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. આ ફ્રી લર્નિંગ ઇંગ્લિશ કોર્સ તમને ઘરે બેઠા અંગ્રેજી બોલતા કરી દેશે. તમને વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. આગલો વિડીયો જોઈ લેજો. આ સિરીઝ જોરદારની છે, તમને અંગ્રેજી બોલતા કરી દેશે. અને યસ, લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર કિયા બાત હે. જેમ જ ઈચ્છાવાળા વાક્યમાં વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2 + મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં વોન્ટેડ 2 + મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ વોન્ટ 2 + મૂળ ક્રિયાપદ. નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ નોટ વોન્ટ 2 + મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં ડીડ નોટ વોન્ટ 2 + મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ નોટ વોન્ટ 2 + મૂળ ક્રિયાપદ. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.